માટે તો આગળ વાત કરીએ સમાચારોમાં લોકસભા 2024ની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે। ભાજપ કોંગ્રેસ શરૂ કરી રહી છે જીતની તૈયારીઓ। ભાજપે 15 બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે તો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો માટે હજુ પણ મંથન ચાલુ છે। કોંગ્રેસ દ્વારા હજુ નક્કી કરવામાં નથી આવ્યું કે કોણ હશે ઉમેદવાર। જો કે સંભવિત કેટલાક નામ સામે આવ્યા છે। મારા સંવાદદાતા સાથે જે રીતે વાત કરી કઈ બેઠકમાંથી કયા નામ આગળ છે તેની વાત કરવામાં આવી। તો ભાજપ અને કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024 માટે હવે તૈયાર છે। જીત માટે હવે ઉમેદવારો નક્કી કરવામાં આવી રહ્યા છે। જો કે ભાજપ દ્વારા 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તો 2024ની તૈયારી કોણ કોના પર ભારી છે તેની વાત કરી રહ્યા છીએ। પ્રધાનમંત્રી કરી રહ્યા છે ઝંઝાવાતી પ્રચાર। રાહુલની ન્યાય યાત્રાના ભરોસે છે કોંગ્રેસ। હવે કોણ કોના પર ભારી છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। કઈ રીતે પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તમે જુઓ। 195 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે। ભાજપ તરફથી 195 ઉમેદવાર જેના પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી તો કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યું। ભાજપને વફાદાર છે તેના સાથી પક્ષો તો ઇન્ડી ગઠબંધનમાં સામેલ પક્ષોમાં આંતરિક સમસ્યાઓ પણ થઈ રહી છે। અનેકવાર આવી સમસ્યાઓની ખબરો આપણે જોઈ છે। જે ઇન્ડી ગઠબંધનમાં સામેલ પક્ષોમાં સમસ્યાઓ હોય તે પ્રકારની ખબરો હોય છે તો એનડીએ ગઠબંધન થઈ રહ્યું છે મજબૂત। તમામ વિચાર વિમર્શ બાદ એનડીએ ગઠબંધન હંમેશા મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે તેવી ખબરો આપણે જોઈ છે। તો એનડીએ ગઠબંધનમાંથી છૂટા પડી રહ્યા છે અનેક પક્ષો। એક પછી એક પક્ષો છૂટા પડી રહ્યા છે। નારાજગીનો દોર ચાલુ રહ્યો છે। તો આ તમામ વાતો પરથી લાગી રહ્યું છે કે કોણ કોના પર ભારે છે તમે જ નક્કી કરી લો। ભાજપ કાર્યકરો લાગી ગયા છે મિશન પૂરું કરવા અને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે તો ઉમેદવાર જાહેર ન થતા કાર્યકરો અસમંજસમાં છે। કોંગ્રેસ દ્વારા હજુ કોઈ પણ ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા એટલે કે હજુ અસમંજસ છે અને હવે ચૂંટણી આવશે અને ઉમેદવાર બંને તરફથી બધા જાહેર થશે ત્યારબાદ અસલી પ્રચારની શરૂઆત થશે। અત્યારે જો કે તમામ તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા હજુ પણ અસમંજસ છે। અને હવે વાત કરીશું સીએમના હસ્તે નિમણૂક પત્ર એનાયત।